હેલો સ્ટુડન્ટ્સ, આંકડાશાસ્ત્રના 15મા સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે રીત નંબર 4 મહત્વની રીત છે, જેમાં અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન એ આપણે સમજવાનું છે. અચલ આધારે સૂચકાંક કેમ મેળવવા એ આપણે સમજી ગયા છીએ. પરંપરિત આધારે કેમ મેળવવા એ સમજી ગયા છીએ. ત્યારબાદ અહીંયા આપણે આ પદ્ધતિમાં સૂચકાંકોનું એકબીજામાં રૂપાંતર, અહીંયા પહેલા રીત નંબર 4માં આપણે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન એવું સમજી રહ્યા છીએ. આગળની રીતમાં આપણે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર સમજીશું. તો આ પદ્ધતિ, આ રીત સમજવા માટે ઉદાહરણ નંબર 8 આપણે લઈએ છીએ અને એ પાના નંબર 16 ઉપર આવેલું છે પાઠ્યપુસ્તકમાં. બરોબર ધ્યાન આપો. રકમ આપેલી છે ઉદાહરણ નંબર 8. એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. સૌ પ્રથમ રકમ આપેલી છે, એમાં વર્ષ 2009, 2010, 2011, 2012, 2013 અને 2014. અત્યાર સુધી જે પ્રશ્નો આગળ આપણે જોયા એમાં અહીંયા ભાવ આપેલું હતું, ઉત્પાદન આપેલું હોય, કોઈ પણ એવો ચલ તમને આપેલો હોય. પણ અહીંયા આ ઉદાહરણમાં આપણને અચલ આધારે સૂચકાંક આપી દીધા છે. તમારે એનું પરિવર્તન કેમાં કરવાનું છે? પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. આપેલા છે અચલ આધારના સૂચકાંકો, પરંપરિતમાં ફેરવવાના છે. તો પહેલાં તો રકમ કઈ કઈ આપી છે એ લખશું આપણે. તો 2009માં અચલ આધારે સૂચકાંક આપેલ છે 120, 2010માં આપેલ છે 132, 2011માં આપેલ છે 96, 2012માં 144, 2013 138 અને 2014માં 108. આ રીતે અચલ આધારે સૂચકાંકો આપણને આપી દીધા છે. હવે તમારે આ સૂચકાંકોનું પરંપરિત આધારે સૂચકાંકમાં પરિવર્તન કરવું હોય તેનું સૂત્ર જવાબમાં આપણે સૌથી પહેલા ઉપર સૂત્ર દર્શાવી દેશું. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક એના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. સૂત્ર ઉપર બરોબર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. પરંપરિત આધારે સૂચકાંક બરાબર, અહીંયા શબ્દ ફેર્યો છેલ્લે જુઓ, ચાલુ વર્ષની અચલ આધારે આપણે ચલ કિંમત લેતા હતા અને છેદમાં આપણે લેતા હતા અગાઉના વર્ષની કિંમત. ચાલુ વર્ષની કિંમત, અગાઉના વર્ષની કિંમત, એવું આપણું સૂત્ર હતું. અહીંયા સૂચકાંકનું રૂપાંતર પરંપરિત આધારના સૂચકાંકમાં કરવાનું છે. તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. આમ સેમ જ છે, શબ્દ ખાલી ફર્યો છે. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક જે આપેલો હોય એના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક લઈ લેવાનો, એને ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ તમને મળી જશે.
સૌથી પહેલાં તમારે 3 કોલમ બનાવવી પડશે. એઝ યુઝ્યુઅલ આપણે બનાવીએ છીએ એ રીતે જ. વેરી ઇઝી મેથડ. યુ હેવ ટુ જસ્ટ કોન્સન્ટ્રેટ ટુ સોલ્વ ઇટ. વર્ષ આપેલ છે, સૂચકાંક આપી દીધા છે. અચલ આધારના સૂચકાંકો તમને ઓલરેડી રકમમાં આપેલા છે. સૂચકાંક અચલ આધારે આપ્યા છે, ફેરવવાના છે પરંપરિત આધારે. એટલે હેડિંગમાં આવશું પરંપરિત આધારે સૂચકાંક. હવે પરંપરિત આધારે સૂચકાંક મેળવ્યા હોય તો સૂત્ર આપણે કયું અનુસરશું? ઉપર આપણે લખી દીધું સૂત્ર ઓલરેડી. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા તમને પહેલા વર્ષમાં 2009નું વર્ષ આપણે લેશું. 2009ના વર્ષનો સૂચકાંક આપ્યો છે 120. હવે બરોબર ધ્યાન આપજો જે સમજાવવું છે એ બાબત, કે આ 120 આપેલ છે. હવે પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનો છે આપણે, તો શું કરશું? 2009ના અગાઉનું વર્ષ એટલે 2008નો સૂચકાંક તો આપણી પાસે અવેલેબલ નથી. તો 2009માં આપણે પરંપરિત આધારે સૂચકાંક છે 100 લખી નાખશું. આ યાદ રાખવાનું છે. હવે આમાં એક મહત્વનો મુદ્દો એ છે કે જો તમને રકમમાં, એટલે કે અહીંયા રકમમાં એવી કોઈ સૂચના આપી દીધી કે 2008ના આધારે અહીંયા સૂચકાંકો મેળવેલ છે, જે નીચે મુજબ છે, તે પરથી પરંપરિત આધારે સૂચકાંક, એવું તમને કહી દીધું, રકમમાં એવો ઉલ્લેખ આપ્યો કે આ જે સૂચકાંકો આપેલ છે આ બધા એ 2008ના આધારે આપેલ છે, તો તમારે પહેલો જવાબ એ નહીં લખી નાખવાનો, અહીંયા યાદ રાખવાનું છે. તો તમારે આ 120 ને 120 જ લખી નાખવું પડે. પણ અહીંયા એવું આપેલ નથી, તો તમારે 100 લખવું પડશે. ફરીથી બોલું છું, જો તમને રકમમાં એમ આપ્યું કે એક રાજ્યના હુન્નર ઉદ્યોગના ઉત્પાદનમાં નીચે આપેલ અચલ આધારના સૂચકાંકો 2008ના આધારે મેળવેલ છે એવું કીધું, અથવા તો 2008ના આધારે મેળવેલ અચલ આધારના સૂચકાંકોનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો, તો એનો અર્થ એવો થયો કે 2009નો સૂચકાંક 2008ના આધારે જ મેળવેલો છે. જો એવું સાબિત થાય તો પહેલો સૂચકાંક તમારે એની લખી નાખવાનો છે, નહીતર 100 લખો. ક્લિયર? હવે વાત આવે છે 2010ની. તો 2010માં તમે જુઓ રકમ આપેલી છે 132. 2010નો સૂચકાંક તમને આપ્યો છે 132. તો આપણે લખશું વર્ષ 2010, એનો સૂચકાંક આપ્યો છે 132. હવે સૂત્રને અનુસરશું. તો સૂત્રમાં જુઓ શું આપેલું છે? ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક. ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો? 132. છેદમાં લેવાનો છે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એટલે 120 ગુણ્યા 100. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ 132 ભાગ્યા 120 ગુણ્યા 100. ચાલો, 132 ભાગ્યા 120 અને એને ગુણ્યા 100. એટલે આપણી પાસે પ્રથમ જવાબ આવ્યો છે 110. એ આપણે લખશું 110. પરફેક્ટ આવ્યો એટલે એમને એમ લખી નાખશું, પોઈન્ટની બાબતો વિચારવાની રહેશે નહીં. હવે આવીએ વર્ષ 2011માં. વર્ષ 2011માં રકમ તમે જોશો તો આપેલી છે 96. 96 લખશું સૂચકાંકમાં. આપણો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 96.
છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. 96 છેદમાં શું લખશું? 132. Look at the pattern. It is making chain over there. So this is a chain based method. Chain based method માં પણ કિંમતની બદલે સૂચકાંક છે. That you have to mind. તો અહીંયા 96 ભાગ્યા 132 ગુણ્યા 100. ચાલો જો ફરી પાછું કેલ્ક્યુલેટર. 96 ભાગ્યા 132 ગુણ્યા 100. તો અહીંયા તમારી પાસે જવાબ આવ્યો છે 72.72. અને ત્રીજો આંકડો જુઓ. અહીંયા ત્રીજો આંકડો તમે જોઈ શકો છો 7 છે. તો 2 માં 1 ઉમેરવો પડશે એટલે 72.73 એ તમારો જવાબ આવશે. 72.73. 2012ની સાલમાં આવીએ. 144 ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક. ફરી પાછું સૂત્રમાં ધ્યાન આપવાનું છે. અગાઉના વર્ષનો શું છે સૂચકાંક? તો 96 અને એને ગુણ્યા 100. ચાલો 144 ભાગ્યા 96 ગુણ્યા 100 કરવાના છે. 144 ભાગ્યા 96 ગુણ્યા 100 પરફેક્ટ મળે છે 150. તો એ આપણે લખી નાખશું 150. ત્યારબાદ વર્ષ 2013માં આવીએ. વર્ષ 2013માં રકમ શું છે જોઈ લઈએ. વર્ષ 2013માં, વર્ષ 2012ની ગણતરી થઈ ગઈ. વર્ષ 2013 138 લખશું અહીંયા. 138 ફરી પાછી ચેઇન બનાવવાની છે. 138 ભાગ્યા 144 ગુણ્યા 100. તો અહીંયા 138 ભાગ્યા 144 કરશું કેલ્ક્યુલેટર દ્વારા. 138 ભાગ્યા 144. ચાલો અને ગુણ્યા 100. તો 95.83. ત્રીજો આંકડો 3 છે એટલે 95.83 એ આપણે જવાબમાં લખી નાખશું. 95.83. 2014ના વર્ષમાં આવીએ. તો 2014ના વર્ષમાં કેટલો સૂચકાંક આપેલો છે? 108. એ આપણે લખીશું. 2014માં 108. 108 ભાગ્યા 138 ગુણ્યા 100. ચાલો 108 ભાગ્યા 138. તો અહીંયા જે રકમ આવી છે એને ગુણ્યા 100. તો 78.26. ત્રીજો આંકડો 0 છે એટલે 78.26 આપણે જવાબ લખી નાખશું. 78.26 એ આપણું છેલ્લું વર્ષ હતું. 2014નું વર્ષ હતું. એની ગણતરી આપણે કરી લીધી. તો આપ સૌને સમજાઈ ગયું હશે. ફરીથી થોડું રિપીટેશન. પરંપરિત આધારે સૂચકાંક મેળવવાના છે, પણ રકમ આપી હતી શું? અચલ આધારે સૂચકાંક. તો એનું સૂત્ર આપણે લખ્યું. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. અહીંયા ખાસ ફરી પાછું રિપીટ કરું છું, ધ્યાન આપવાનું છે. 2009 પહેલું વર્ષ છે, પણ 2008નો સૂચકાંક આપણી પાસે નહોતો, તો સીધું જ પહેલું લખી નાખવાનું છે 100. પણ જો તમને રકમમાં એવો ઉલ્લેખ કર્યો હોય કે 2008ના આધારે મેળવેલા સૂચકાંકો નીચે મુજબ છે, બરોબર સાંભળજો ફરી પાછું. રકમમાં ઉલ્લેખ કર્યો હોય કે 2008ના આધારે સૂચકાંક મેળવેલ છે, તો પહેલો સૂચકાંક જે હોય એ જ જવાબમાં લખવાનો રહેશે અહીંયા. એટલે 120 હોય તો 120. ઓકે, તો
આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખશું. ઉદાહરણ નંબર 8 આપણે સમજ્યું. આપની સેલ્ફનું ધ્યાન રાખો અને બરોબર અભ્યાસમાં પણ મહેનત કરો એવી મારી આશા છે. થેન્ક યુ વેરી મચ.